શું ફ્રેન્ડ્સ, તમે સાડીની ફોલનો આવો આઈડિયા ક્યારેય જોયો છે? તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના એક ફોલ લઈ લીધી છે અને આ રીતે આપણે કાતર વડે આ રીતે કટ કરીને આ રીતે આપણે બધી ફોલના આ રીતે લાંબા લાંબા પટ્ટા તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આ સાડીની ફોલ છે તે આપણે જૂની સાડીમાંથી કાઢેલી છે અને આ રીતે આપણે સાડીની ફોલમાંથી સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ જ રીતે આપણે બધી જ ફોલમાં આ રીતે લાંબા પટ્ટા તૈયાર કરીને કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ પટ્ટા તૈયાર કરી લીધા છે. ત્યાર પછી આપણે આ રીતે 3 આ રીતના પટ્ટા લઈ લેવાના છે અને આ રીતે આપણે આગળ પહેલાં આ રીતે ગાંઠ વાળી લેવાની છે. આ રીતે આપણે ગાંઠ મારીને આપણે આ રીતે જે આપણે ચોટલો ગૂંથતા હોય તે રીતે આપણે આ પટ્ટાને સરસ રીતે આ રીતે આટી આ રીતે વાળતું જવાનું છે. આ રીતે આપણે બધી જ ફોલમાં આપણે આ રીતે કરી લેવાનું છે. આ રીતે આપણે ગૂંથતા જઈને જ્યાં પટ્ટો પૂરો થાય તે આપણે પટ્ટાને ફરીથી જોઈન્ટ કરીને આપણે આ રીતે આખામાં આ રીતે ગૂંથી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ જો તમે ઘરે બનાવી લીધી ને તો તમે બહારથી લાવવાનું ભૂલી જ જશો. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધી જ પટ્ટીને આપણે આ રીતે ગૂંથીને આ રીતે તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના પટ્ટી ગૂંથાયા પછી આપણે આ રીતે આ પટ્ટીને આ રીતે ગોળ ગોળ રાઉન્ડ કરતા જઈને આપણે આ રીતે તેને સરસ રીતે આ રીતે વાળતું જઈને આપણે સોય દોરોથી આને સીવી લેવાનું છે. આ જ રીતે આપણે આખામાં આ રીતે ગોળ રાઉન્ડ કરતું જવાનું અને સરસ રીતે સોય દોરા લઈને તેને સરસ રીતે આ રીતે સીવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, નકામી ફોલમાંથી આપણે સરસ એવું પગલૂછણિયું બનાવીને તૈયાર કરવાના છીએ. આ રીતે આપણે વાળતા જઈને તેને સરસ રીતે સોય દોરો લઈને સીવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ આપણે ઘરે બનાવી લીધી તો આપણા ઘણા બધા પૈસાની બચત થવાની છે. આ રીતે આપણે પગલૂછણિયા બહાર લેવા જતા હોય તે ખૂબ જ મોંઘા મળતા હોય અને ઝાઝો સમય સુધી તે પગલૂછણિયા હોય તે ચાલતા પણ નથી. તે માટે આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ ઘરે જ બનાવી શકીએ છીએ. આ રીતે આપણે સિલાઈ કરતું જવાનું છે અને આ રીતે ગોળ રાઉન્ડ કરીને આપણે આ રીતે આ સોય દોરો લઈને તેને સરસ રીતે આ રીતે સીવતું જવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આ પગલૂછણિયું છે તે આપણે ફક્ત અડધી કલાકમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તે માટે આપણે આ પગલૂછણિયું છે તે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે આપણે બધી જ આ રીતે ગોળ રાખીને આ રીતે આપણે સિલાઈ મારીને તેને સરસ રીતે આ રીતે સીવી લીધું છે. આ જ રીતે તમારે આખામાં આ રીતે કરીને આ રીતે સોય દોરો લઈને તેને સરસ રીતે આ રીતે ટાંકા મારતું જવાનું છે. ફરતી જ બાજુ આપણે આ રીતે સરસ એવું સીવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આમાં આપણે આ રીતે નાના ટાંકા લેવાની કાંઈ જ જરૂર નથી. આ રીતે આપણે મોટા મોટા ટાંકા લઈને તેને સરસ રીતે આ રીતે સોય દોરો લઈને તેને સરસ રીતે આ રીતે સીવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બહારથી પગલૂછણિયા જે લઈ આવતા હોય તે ખૂબ જ મોંઘા મળતા હોય તે હર કોઈ ન લઈ શકે. તે માટે આપણે આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતના એવું નથી કે આપણે ફોલમાંથી જ આ પગલૂછણિયું બનાવી શકીએ. તમારા જો નક્કામાં કપડાં પડ્યા હોય તેમાંથી પણ આપણે આ રીતના આ વસ્તુ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ પગલૂછણિયું છે તે તમારી જૂની સાડી અથવા જૂના ઓછાળ કોઈ પણ વસ્તુમાંથી આ પગલૂછણિયું બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ પગલૂછણિયું ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જોતાં લાગે જ નહીં કે આપણે આ ફોલમાંથી બનાવેલું છે.